આજે તમારા સૌની સાથે ગજબની ઘટના શેર કરવી છે મારે. હું સમજણો થયો ને ત્યારથી શાહબુદ્દીન રાઠોડને બહુ સાંભળું. ગજબના હ્યુમરિસ્ટ. અને એમના હાસ્યનું સ્તર એટલે ક્યાં બાત. એટલે એ પોતે કે સાહેબ હું મંચ પરથી ઉતરી જઈશ પણ મારા સ્તરથી નીચે નહીં ઉતરું. એવો સમર્થ હાસ્યકાર. એક આખી પેઢી જેમના હાસ્ય પ્રસંગો સાંભળીને લખતા શીખી છે, એમાંથી હું એક છું. પણ એ એક પ્રસંગ કહેતા મહેમાનને ઘર જવાનું. શાહબુદ્દીનભાઈને એ મહેમાનના પ્રસંગમાં છે ને, એ લોકો બધા કોક કાઠિયાવાડમાં મહેમાનને ત્યાં ગયા. તો મહેમાનનું જે નાનું છોકરું હતું ને, એ હારે ભાણામાં બેસી ગયું. તો કંઈ પણ આવે એટલે પેલું મહેમાનનું છોકરું પેલું હાથ નાખે. શાહબુદ્દીનભાઈ થોડા કકડાયા. તો પેલા મહેમાને કીધું કે લા બેટા, મહેમાન હારે ના ખવાય. તો પેલું છોકરું કે ના મારે મહેમાન હારે જ ખાવું. એટલે શાહબુદ્દીનભાઈ છે ને બધું દાળ ને શાક ને પેલું બધું મિક્સ કર્યું છે. એટલે બાપા એમ કીધું જો બેટા મહેમાન જોડે ના ખવાય, મહેમાન તો છી ખાય. હવે આ પ્રસંગ શાહબુદ્દીનભાઈ લગભગ 40 વર્ષોથી પોતાની હાસ્ય સભાઓમાં કહેતા આવ્યા છે. પણ કમાલ કઈ વાતની થઈ ગઈ ખબર? આ સેમ પ્રસંગ સાઈરામ દવે સાથે થયો, સેમ ટુ સેમ. એણે લખ્યું, મારી હારે થયું. બોલો, એમ કાઠિયાવાડ ગયા ને એમની હારે. અને પાછું જે ભાષા હતી પેલા છોકરાના બાપાની, એ સેમ મહેમાન જોડે ના ખવાય, મહેમાન છી ખાય. ને એમણે લખી કાઢ્યું. ગજબ સંજોગ છે નહીં? શાહબુદ્દીનભાઈ હારે જે થયું આજે આટલા વર્ષો પછી સાઈરામ દવે સાથે થયું. કમાલ છો સાઈરામ દવે તમે. ગજબ. મને લાગે છે શાહબુદ્દીનભાઈનો જીવતે આ બીજો અવતાર થઈ ગયો છે.